કપાસ નીંદતા હતા, પણ કપાસ નીંદતા એક વચમાં એક માળો આવ્યો છે. માળામાં ઈંડા છે નાના નાના. ચાલો આપણે ઈંડા જોઈએ એવી સીના છે. હું ના ઓળખતો ઈંડા, પણ માળા ભાઈ આપણે અંદર આપણે કપાના છોડવામાં. ચાલો ઈંડા જોઈ કે ના છે. જો આપણે સામે માળો છે. જો ચકલી ઉડી જઈ છે અત્યારે. જો આમાં આપણે છે માળો. જો ઈંડા જોઈએ આમાં. ને જો રે અંદર દેખાતા હશે તમને. જો ઈંડા હે 4. આમ આપણે આમ કરશું તો માળો વિખી જશે. એટલે જો માળા મીંડા હે અંદર કપાસમાં. આપણે ખાતરની ડોલ ખાલી થઈ છે, એટલે ભરત આવી ખાતર. ને જો આપણે પાણી આવવાનું ચાલુ છે આ રીતનું. પાણી જોવા પેલું એટલું પાયું છે, અને જો આમ બીજા આરડામાં વેર્યું છે એનું પાણી કપાસમાં. ને જો આપણે સામે જીવણાનો વેલો છે, ને આ સાઈડ આપણે કારેલાનો વેલો છે વાડે. ને એમને જો આપણે અત્યારે બધા પી જાય વેલા, એટલે તાણ મટી જશે. જો મધુર પાણી હેલી જાય કપાસમાં. જો આ ઉપર એક કટકા હતા એ પી દીધા. નાથી હવે જો આ મેન આરડી મોટી રહી ચાલુ થઈ પાવે ને એ. ચાલો આપણે ખાતર ખૂટ્યું છે તો ફેરીને ભરીએ પેલા. અને જો આમ વરસાદ અંધારો હોય જો આવે તો પછી કપાસ નીંદવાનું ચાલુ છે એમને. જો કપાસ આપણે નીંદી કમ્પ્લેટ. જો આમાં આપણે પાણી બપોર પહેલાં વારતા હતા આપણે, બપોર પછી બીજા વારે. અને અત્યારે આપણે કપાસ નીંદવાનું કામ આલે. જો આપણે આજનો વ્લોગ અહીં પૂરો કરવી. મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય મોગલ કૃપા, જય મોગલમાં.